હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે આપણી ચેનલ ઉપર ધોરણ 8નું એસાઇનમેન્ટ સોલ્યુશન જોઈ રહ્યા છે. એમાં પ્રશ્ન નંબર 4 અને એનો વિભાગ ક આપણે આજે આવ્યા છીએ, બરાબર. હવે એમાં કયું ચેપ્ટર છે તો કે સર એમાં ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5, બરાબર. હવે એની અંદર જે દાખલા જોવાના છે એ શેના છે તો કે વર્ગમૂળ શોધવાના. તો કે વર્ગમૂળ શોધવાનું છે પણ કઈ રીતે તો કે સર ભાગાકારની રીતે. વર્ગમૂળ શોધવાનું પણ કઈ રીતે તો ભાગાકારની રીતે. જુઓ, અહીંયા એસાઇનમેન્ટનું સોલ્યુશન છે, આપણે આખી એસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાનું. એટલા માટે આપણે ભાગાકારની રીતે અહીંયા તમને શીખવાડશું ડિટેલમાં, પણ છતાં જો કોઈ વિદ્યાર્થીઓને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા એકદમ ડિટેલમાં કમ્પ્લીટ શીખવું હોય તો આપણી ચેનલ ઉપર ઓલરેડી વિડીયો છે. તમે ખાલી યુટ્યુબમાં જઈને ભાગાકારની રીતે વર્ગમૂળ લખશો તો તમને બીજા ત્રીજા જ નંબરમાં આપણો વિડીયો મળી જશે અને એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. તો એ વિડીયો જોશો, કારણ કે સ્પેશિયલ આપણે એમાં એ જ શીખવાડ્યું છે કે ભાગાકારની રીતે કઈ રીતે વર્ગમૂળ શોધી શકાય, બરાબર. તો એ રીત આપણે ત્યાં શીખવાડેલી છે. તો જે વિદ્યાર્થીઓ એકલી ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શીખવા માગે છે એ લોકો વિડીયોમાં પણ શીખી શકે છે, જે આપણી ચેનલ ઉપર અવેલેબલ જ છે. હવે અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ અહીંયા આપણને શું કીધું છે કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો એમાં જોઈએ પહેલો દાખલો જોઈએ કે ભાગાકારની રીતે વર્ગમૂળ કઈ રીતે શોધાય. તો હું અહીંયા રકમ લખું 3481, બરાબર. અહીંયા ભાગાકારની નિશાની. હવે ધ્યાન આપો, આમાં શું કરવાનું હોય તો કે ભાઈ જો 4 સંખ્યા હોય તો 2 2ના જૂથ પાડવાના. તો 2 2ના જૂથ પડી ગયા. હવે શું કરવાનું, પહેલી 2 સંખ્યા કઈ છે 34. તો 34 લાવવા માટે આપણે અહીંયા જો ભાગાકાર કોના વડે કરવાનું એ આપેલું ના હોય, આપણે નક્કી કરવાનું હોય. કઈ રીતે તો તમારે 1 થી 10ના વર્ગ બોલવાના. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. તો સર ક્યાં સુધી બોલવાનું તો જ્યાં સુધી આપણી જે પહેલી 2 સંખ્યાઓ છે એના નજીકની સંખ્યા ના મળે. 5નો વર્ગ 25, છાયો છાયો 36. તો જુઓ, છાયો છાયો 36 કરશું તો 6નો વર્ગ તો એનાથી કેવો થઈ ગયો મોટો. તો 34 થી મોટી સંખ્યા ના લેવા, તો એનાથી તરત નાની સંખ્યા કઈ તો કે 25. શું આવ્યું 25. એનો મતલબ એ થયો કે ભાઈ અહીંયા આપણે કેટલા લેવા પડશે તો કે સર અહીંયા આપણે લેવા પડે 5. કેટલા લેવા પડે 5. ઓકે, તો અહીંયા 5 લેવાના. હવે શું કરવાનું એ તો નક્કી થઈ ગયું કે ભાગાકાર કોના વડે કરવાનો. તો એની તદ્દન નાની નજીકની સંખ્યા, તો 25 નજીક આવે તો એ કોનો વર્ગ છે 25 એ 5નો, તો અહીંયા આપણે 5 વડે ભાગાકાર કરવાનો. હવે એક વખત સંખ્યા નક્કી થઈ ગઈ કે કઈ સંખ્યા વડે ભાગાકાર કરવાનો, તો એ સંખ્યા 3 જગ્યાએ લખવાની. અહીંયા 5 લખ્યા, ઉપર 5 લખો અને એની નીચે લખો. આ જે સંખ્યા નક્કી કરો એ 3 જગ્યાએ લખવી પડે. હવે શું કરો, પાયો પાયો 25 અહીંયા ભાગાકાર કરો, બરોબર. પાયો પાયો 25. હવે 34 માંથી 25 જાય તો કેટલા આવશે 25 ને 5 30 ને 4 એટલે 9 આવશે. કેટલા આવશે 9. હવે જે ઉપર સંખ્યા વધી હોય બધી એકી સાથે નીચે ઉતારી દેવાની. આમાં બધી સંખ્યાઓ નીચે ઉતારી દેવાની. ભાગાકાર જેવું નહીં કે એક એક રકમ ઉતારવાની, જેટલી સંખ્યાઓ બધી નીચે ઉતારી દેવાની. આગળ શું કરવાનું, આ બંનેનો સરવાળો કરવાનો. 5 ને 5 કેટલા થાય 10. 10 કર્યા અને બાજુમાં એક જગ્યા ખાલી રાખવાની. શેના માટે ખાલી રાખવાની, આગળ ભાગ ચલાવવા માટે, કે આગળ કોના વડે ભાગ ચલાવવાનો. હવે જુઓ, કારણ કે અહીંયા હવે શું કરવાનું, હવે આગળ ભાગ કરવા માટે આપણે જોવાનું કે 2 અંક તો ઓલરેડી છે અને 1 અંક અહીંયા જે આપણે મૂકવો પડશે, એટલે કુલ કેટલા અંકની સંખ્યા બનશે 3 અંકની સંખ્યા. આ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવામાં કેવો નિયમ હોય કે ભાઈ તમે અહીંયા જે સંખ્યા લો એ જ સંખ્યા ઉપર લેવી પડે. એનો મતલબ કે હું અહીંયા જે સંખ્યા મૂકીશ આ બોક્સની અંદર, અહીંયા ખાલી જગ્યામાં જે જગ્યા મૂકીશ એ જ સંખ્યા મારે અહીંયા લેવી પડે, ઉપર લેવી પડે, બરોબર. તો વારા પરથી ત્યાં પણ એવું હોય કે અહીંયા 0 લો તો અહીંયા 0 મૂકવો પડે એટલે 100 થઈ જાય. તો 100 ગુણ્યા 0 તો 0 થઈ જાય, એટલે 0 તો લેવાય નહીં, તો કેટલા લેવા પડે 1. તો અહીંયા 1 મૂકું તો 101 થઈ જાય, તો 101 એકા 101. એવી રીતે અહીંયા 2 લઉં તો 102 નહીં કરવા, 102 એકા નહીં કરવાના, 102 નો ઘડિયો નહીં બોલવાનો. અહીંયા 2 મૂકો તો તમારે ફરજિયાત પછી અહીં 2 જ મૂકવા પડે, સમજ્યા? એવું હોય. એટલે જે નીચે જે સંખ્યા લો એ જ સંખ્યા તમારે ઉપર લેવી પડે, બરોબર. એ ધ્યાન રાખવાનું. તો હવે મારે તો એ નક્કી થઈ ગયું કે ભાઈ મારે શું કરવાનું, કઈ સંખ્યા લેવાની. તો અહીંયા હું ધારો કે 3 લઉં તો 103 તરી કરવા પડે, 104 114 કરવા પડે. હવે ધારો કે હું આવી રીતે મને એક તો ખબર પડી કે 104 લઉં તો 104 ગુણ્યા 4 કરવા પડે, 105 લઉં તો 5 કરવા પડે. તો મારે ખાલી એકમ નોંગ જોવાનો, ચોખ્ખું ચોખ્ખું 16, તો એકમ નોંગ કેટલો આવે 6 આવે. પાયો પાયો કેટલો આવે 25. અહીંયા જો મારે કેટલા લાવવાના તો કે સર આપણે તો લાવવાના 1. તો 106 ગુણ્યા કેટલા કરો 6, છાયો છાયો 36, છેલ્લે કેટલા આવશે 6 આવશે. 107 ગુણ્યા 7 કરો, સીત્યું સીત્યું 49. 108 ગુણ્યા 8 કરો, ઈઠ્યું ઈઠ્યું 64 આવશે. 109 ગુણ્યા 9 કરો તો 9 9 81. જો એકમ નોંગ કેટલો આવ્યો 1 અને બંને 81 આવે. એનો મતલબ મારે શું કરવા પડશે, અહીંયા કેટલા મૂકવા પડશે 9 મૂકવા પડશે. અહીંયા 9 મૂકું તો મારે અહીંયા 9 મૂકવા
પડે. તો 109 નવવા કેટલા થશે? તો તમારે જો ચેક કર્યું હોય તો કરી દો, એટલા જ આવશે. 109 ગુણ્યા 9, 9 9 81, 9 ગુણ્યા 0 એટલે 0, 0 વત્તા 8 એટલે 8, અને 9 એકા 9 આવી ગયા 981. તો 109 નવા 981. 981 માંથી 981 જાય તો જવાબ કેટલો આવશે? 0. એનો મતલબ કે આપણને જે ભાગફળ મળ્યું એ આપણું શું? વર્ગમૂળ. કોનું વર્ગમૂળ? તો વર્ગમૂળમાં 34 81, તો એનું વર્ગમૂળ કેટલું? 34 81 નું વર્ગમૂળ 59 એટલે કે 59. ક્લિયર છે કે નહીં? તો આ રીતે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી શકીએ. બહુ સિમ્પલ છે. આ પહેલો દાખલો તો. હજી આપણે આવા બીજા 3 દાખલા જોવાના, એટલે તમને કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં. બરોબર છે? બીજા નંબરમાં જોઈએ શું કીધું છે. બીજા નંબરની રકમમાં, બીજા નંબરમાં છે 32 49. ધ્યાન આપો. તો અહીંયા હું લખી દઉં 32 49. હવે પહેલી બે સંખ્યાના ભાગ લો. તો પહેલી બે સંખ્યા, પાછળની બે સંખ્યા. મારે ક્યાં સુધી વર્ગ લખવાના કે જ્યાં સુધી 32ની નજીક સંખ્યા ના આવે. 4નો વર્ગ ચોખ્ખું ચોખ્ખું 16, 5નો વર્ગ પાયો પાયો 25, અને 6નો વર્ગ છાયો છાયો 36. 36 મોટા થઈ ગયા તો મારે શું લેવો પડશે? 5નો વર્ગ. તો અહીંયા 5 લખો, અહીંયા 5 લખો, અને અહીંયા 5 લખો. અહીંયા શું કરવાનું? 5 ને 5 10 અને એક જગ્યા ખાલી, અને અહીંયા પાયો પાયો 25. બરોબર? 32 માંથી 25 તો 25 ને 5 30 ને 2 એટલે 5 ને 2 7 આવશે. ઉપરથી 49 નીચે આવશે. આટલે સુધી ક્લિયર? હવે શું કરવાનું? અહીંયા કેવી સંખ્યા મૂકવાની? તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9. અહીંયા જે મૂકો એ સંખ્યા અહીંયા પાછી ઉપર મૂકવી પડે. તો અહીંયા હું 2 મૂકું તો મારે શું કરવા પડે? 102 ગુણ્યા 2, 103 ગુણ્યા 3, 104 ગુણ્યા 4. એકમનો અંક જોવાનો. પાછળ અહીંયા કેટલા એકમનો અંક કેટલો? 9. તો આ બંનેમાં એકમનો અંક જો 9 આવે તો ત્યાં સુધી ઘડીઓ બોલો. 105 ગુણ્યા 5 પાયો પાયો 25, 106 ગુણ્યા 6 છાયો છાયો 36, 107 ગુણ્યા 7 સીત્યું સીત્યું 49. એટલે 107 સીતા કદાચ આવી શકે. તો 107 ગુણ્યા 7 સીત્યું સીત્યું 49. 7 ગુણ્યા 0, 0 વત્તા 4 એટલે કેટલા આવશે? 4, અને 7 એકા 7 તો 749 આવી ગયા. એનો મતલબ કે મારે અહીં કેટલા મૂકવા પડશે? 7 મૂકવા પડશે. તો 107 સીતા 749. તો કેટલા આવશે? 0 0 0. એનો મતલબ બસ આટલું જ કરવાનું, બીજું કંઈ કરવાનું હોય. આ બધું તમે ના રફ કામમાં કરો તો ચાલે, તમારે તો રીત આટલી જ કરવાની હોય. એક આ ભાગાકાર કરવાનો, બીજું શું લખવાનું? વર્ગમૂળમાં 32 49 બરાબર 57. વાર્તા પૂરી લો કે ભાઈ 32 49 કોનો વર્ગ છે? સર 57નો વર્ગ છે. બસ આટલું જ કરવાનું, આનાથી વધારે કશું કરવાનું હોય નહીં. બરોબર છે? અને આ જે સાઈડમાં મેં તમને રીત કરાવી, આ તો તમારે ક્યાં કરવાની? તો કે સર આ તો પહેલાં એમાં કરવાનું, રફ કામમાં. આપણે તો મેઇન આટલી વસ્તુ તમારે લખવાની હોય. ઓકે? તો બહુ સિમ્પલ છે. એના પછી જોઈએ ત્રીજા નંબરમાં. ત્રીજા નંબરમાં રકમ કેટલી છે? 2304. ફરીથી એની વાત કે બે સંખ્યાના જૂથ પાડો. તો પહેલાં 23 ચોખ્ખું ચોખ્ખું 16 પાયો પાયો 25. જો પાયો પાયો 25 મોટા થઈ જશે તો મારે અહીં કેટલા લેવા પડશે? 4 લેવા પડશે. તો ચોખ્ખું ચોખ્ખું 16, અહીંયા મૂકવાના 4, અને એનો સરવાળો કરવાનો. 4 ને 4 8, અને એક જગ્યા ખાલી રાખવાની. આટલી વસ્તુ તો ફિક્સ જ છે. હવે શું કરો? 23 માંથી 16 બાદ કરો તો 16 ને 4 20 ને 3 30, તો 4 ને 3 7, તો અહીંયા આવશે 7, ઉપરથી આવશે 0 અને 4. હવે અહીંયા 1 2 3 4 5 6 7 8 કેટલા મૂકું? તો મારે શું કરવા પડે? 81 એકા 82 ગુણ્યા 2, 83 ગુણ્યા 3. અહીંયા જે લઉં એ ઉપર લેવા પડે. 84 ગુણ્યા 4. તો જો 1 એકા 1 2 દુ 4, મારે કેટલા લાવવાના? 4 લાવવાના. 82 દુ, પણ 82 દુ ભલે 2 દુ 4 આવે, પણ 82 દુ 704 થશે નહીં. મારે કેટલા લાવવાના? 704. તો 3 તરી 9, ચોખ્ખું ચોખ્ખું 16, 85 5 પાયો પાયો 25, 86 ગુણ્યા 6 છાયો છાયો 36, 87 ગુણ્યા 7 સીત્યું સીત્યું 49, 88 ગુણ્યા 8 88 64. તો આ કરી જો 88 ગુણ્યા 8 88 64, 88 64 ને 6 કેટલા થશે? 70. તો કેટલા આવ્યા? 704. એનો મતલબ કે કેટલા અહીંયા મૂકવા પડશે? 8. 88 8 704. શેષ કેટલી આવી ગઈ? 0. એનો મતલબ કે ભાઈ 48 આપણું શું છે? 2304નું 2304નું શું છે? વર્ગમૂળ. ક્લિયર છે કે નહીં? બસ આટલું જ કરવાનું હોય. તમારે લાઇનસર જોવાનું કે ભાઈ આની નજીક સંખ્યા કઈ એ પ્રમાણે ઘડિયો બોલવાનો, અને અહીંયા જે સંખ્યા મૂકો એ સંખ્યા ઉપર મૂકવી પડે. બસ વાર્તા પૂરી. આટલું જ હોય, બીજું કંઈ હોય નહીં. આ હતો ત્રીજા નંબરનો દાખલો. ચોથા નંબરમાં જોઈએ. ચોથા નંબરમાં શું કીધું છે? 1296. બે જૂથ પાડ દો. ચલો હવે 12 કઈ સંખ્યાના વર્ગની નજીક આવે? તો 3 તરી 9, ચોખ્ખું ચોખ્ખું 16 તો મોટા થઈ જશે, તો મારે શું કરવા પડશે? 3 તરી 9.
તો 3 અહીંયા લખો, 3 અહીંયા લખો અને 3 અહીંયા લખો. અહીં શું કરવાનું તો કે સર અહીં સરવાળો કરો, 3 ને 3 6 કરો અને અહીં એક જગ્યા ખાલી રાખો. હવે અહીંયા શું કરવાનું તો કે અહીંયા કરવાનું 3 તરી 9. તો 12માંથી 9 જશે. શું થશે? 12માંથી 9 જશે તો કેટલા આવશે? 9 પછી 9 ને 1 10 તો 3 આવશે. કેટલા આવશે? 9 ને 3 12 એટલે ઉપરથી આવશે કેટલા હતા આપણા? 96. તો 96 ક્યાં આવશે? નીચે. હવે અહીંયા 1 2 3 4 5 માંથી કંઈક મૂકવાનું થાય તો 61 ગુણ્યા શું કરો? 1, 62 ગુણ્યા 2, 63 ગુણ્યા 3, 64 ગુણ્યા 4. મારે કેટલા લાવવાના? પાછળ 6 આવવા જોઈએ. તો 6 એકા 6, 2 દુ 4, 3 તરી 9, ચોખ્ખું ચોખ્ખું 16. તો 64 ગુણ્યા 4 કરી જુઓ તો ચોખ્ખું ચોખ્ખું 16, 6 ચોક 24 ને 1 25, 256 આવે એટલે નહીં મેળ પડે. હજી આગળ કરો. 65 ગુણ્યા 5, પાયો પાયો 25 આવશે. 66 ગુણ્યા 6, છાયો છાયો 36, 66 ગુણ્યા 6 કરી જુઓ તો છાયો છાયો 36, છાયો છાયો 36, 37 38 39 તો કેટલા આવશે? 396. એનો મતલબ અહીંયા 6 મૂકો, અહીંયા 6 મૂકો તો 66 6 અંક 396. તો શેષ કેટલી આવી ગઈ? 0. તો એનો મતલબ કે ભાઈ આપણે આ જે રકમ હતી 1296 એનું વર્ગમૂળ કેટલું આવે? 36. ક્લિયર છે કે નહીં? બસ આ રીતે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી શકાય. ક્લિયર થાય કે ના થાય?